જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, બધાને શુભ સવાર। તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। બધાને જય માતાજી, નવા મિત્રોને। તો આપણે બનાવવાનો છે એક ફેમિલી વ્લોગ। તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો। તો રસોડામાં મારી બા શું કરે છે આપણે જોવા જાવી। હાલો મિત્રો, આપણે તો બહાર હતા એટલે ખબર નહીં શું કરે છે એમ। તો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરમાં। આપણે પહોંચી ગયા છીએ। મારી બા જવો કાંક કરે છે। શું કરો બડી? જો ને પોતરા લહણના ઓલા કરું તે પોતરા એકવાર કરો છો એમ? હા ઠીક। લહણ શેમાં નાખ્યું? લહણ નાખ્યું છે કઢીમાં। આ કઢી બનાવી? હા વાહ વાહ। કઢી બને શેની કઢી છે? કઢી છે અંદર ભીંડો નાખેલો હે થોડોક। એવું છે? ભીંડાની કઢી છે? હા હા એ આ ઉપર શું તરે? એ આ ઉપર તરે હા માખ્યું ના ને? માછું ના એ ઓલું છે મેથી નાખી મેથી। ઠીક। એ હા મેથી તરે છે અને આ લીમડો નાખવાનો બાકી છે હજી। જો હા એ હજી તો આ પાંદડા મીઠો લીમડો નાખવાનો છે ને? મીઠો લીમડો બાકી છે। ઠીક, નાખજો ત્યારે નાખી દેવાનું છે આગળ। જો થઈ ગયો સરસ સરસ। હાલો તારે બની ગઈ ને કઢી? કઢી બની ગઈ છે। હાલો તારે જમી લેવી। હા હા ઉતારો કઢી અને આપણે જમી લેવી। તો આપણે મિત્રો બેસી ગયા છીએ ખાવા માટે। હા તો કઢી બને છે, જુઓ મારી બાઈ કઢી મૂકી છે। ખાવા માટે બેસી ગયા તો આગળ આપી દઈએ। આ વાટકામ કાંઈ નથી। જો આ રોટલો કેમ અહીંયા પડ્યો એટલો આમ તો? એ હાંજે ઠીક, સાંજે તમે આપણે રાંધી કા એક જણાનું વધારે રાંધેલું હોય? હા હા ગામડામાં એવું હોય ને, હા એવું હોય। એક જણાને ખાય એટલું સાંજે વધ્યું હોય એટલે જો આમાં શાકે પડ્યું છે। જો હા એ હરગવાનું જોઈ દો, હરગવાનું શાક છે જુઓ મિત્રો, કેવું મસ્તીનું છે આમ। જો હા હા એ ઘરનો હરગવો જો પરાયણ ખાય એવું છે ને મસ્ત મસ્ત હો। તો જો મિત્રો ગામડામાં એટલું વધારે રાંધવામાં આવે, કારણ કે ગમે ત્યારે કોઈ પણ અતિથિ આવ્યું હોય તો એને આપણે જમાડીએ કાંઈ। નો આવ્યું હોય હજી ગામડામાં આવી અમારે પરંપરા છે। નો આવ્યું હોય તો પછી સવારે કૂતરાને આપી દેવાય। ન આવ્યા હોય તો સવારે કૂતરાને આપી દેવાનું ખાવા। હાલો હવે કઢી આપી દઉં છું। હા હા ઉતારો ઉતારો, મસ્ત મજાની બનાવી છે કા? તો પેલું લઈ લો આખું। હા એ હાલો હવે સરસ મજાનું બનાવ્યું છે। જોજો કઢી બની ગઈ શેણાના લોટવાળી। વાહ વાહ, લાવો લાવો ત્યારે આપણે ખાઈ લેવી। આમ આપજો, સરસ સરસ। હા મજા આવી સાહેબ। અરે મજા આવી ભીંડાની કઢી છે ને જુઓ દેશી રોટલો, દેશી રોટલો બાજરાનો રોટલો છે અને રોટલી પણ છે। જો આ ગરવામાં પણ હજી રોટલા ભર્યા જો। સરસ આખો દિવસનું અમારે અત્યારે રાંધી નાખવાનું હોય, પછી જો આવી રીતે ગરવામાં છે ને રોટલાને એવું ભરી લેવાનું, એટલે એ બપોર વધી ગરમ ગરમ રહે। ગરમ રહે ન રહે તો કાંઈ નહીં, પણ આમ સારા રહે તાજા તાજા। એ બણી શું છે? આમાં છે છાશ એટલી બધી? તો હા એ ગામડામાં તો આપણે તો હોય જ તે ને તો કા? હજી તો પાણી નાખું છું। હા એ લાવો છાશ આપી દઉં। આપી જો આપી જો। છે ને છાશ જો। હા એ જાડી ખદડ છે હો। તો હાલો આપણને જમવાનું આપી દીધું છે મારી બાઈએ।
હાલશે કઈ બીજું બીજું શું છે? ડુંગળી ડુંગળી મળવી છે મળવાની જ હોય ને. કઢીમાં ખાવાની મજા આવે. ડુંગળી ને કઢી ને બાજરાનો રોટલો ને કઢી તો મસ્ત બની છે. એટલે ડુંગળી પણ જોવે આરો. હાલો હવે ડુંગળીનો મોળી નાખો. અહીં રોટલા પાસે કેમ લસણનો ગાંઠિયો પડ્યો? એ ફોલવાનો હતો. કેમ કઢીમાં નાખ્યો? કઢીમાં નાખવાનો હતો. બીજો વૈદનો લાવી ઠે મેં કીધું ખાવા નથી લીધો ને આરો. લસણનો ગાંઠિયા તો કાંઈ ખાવો ના તો ફૂકાઈ ગયું. ખબર હવે જો વાંહે જો રીતે ખોવાઈ ગયા તો મળો શરી ખોવાઈ ગઈ છે. કુંવરબા ગોતે છે. હવે ચડી જાય તો સારું, ન કરે ઓલા કરીને ભાંગી નાખો ઢીકો મારીને. ચાલો સરસ મજાની કઢી વાટકામાં આવી ગઈ છે. જો મિત્રો આ મારી હાટું કઢી છે, આ મારી બાઈએ એની હાટું કઢી મૂકી છે વાટકીમાં. અને આ તપેલીમાં આપણે કઢી પડી છે. જુઓ સરસ મજાની હળદરવાળી કઢી. કઢી તો હળદરવાળી કરવાની હોય ને કુંવરબા ડુંગળી મળે છે. ડુંગળી પાછું મીઠું નાખજો. વાહ નાખવાનું જ હોય ને, નકર વાયુ કરી જાય પાછી. અને હારા ઝીણા ઝીણા પતાકા બનાવો. ઝીણા ઝીણા બનાવો હાલો. હા મીઠું નાખીને. તો ચાલો મિત્રો બધા જમવા પધારો. આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે. હા ચાલો સરસ મજાની ડુંગળી મળીને દેશી જમવાનું છે. દેશી ભીંડાની કઢી, મેથી નાખેલી, મીઠો લીમડો નાખેલો, લસણ નાખેલું અને ડુંગળીમાં પણ મીઠું નાખેલું મસ્ત મજાનું. અને ઉના બાજરીના રોટલા અને રોટલી. અને આમ જુઓ જાડી ખદડ સાસ. અને એવી જમવાની મજા અને એવી મજા આવે જમવાની. જુઓ સાસનો વાટકો જુઓ અત્યારનો. હે હા હાલો હવે શરૂ કરી દો. હાલો હવે જમવાનું આપણે શરૂ કરી દઈએ. હાલો મિત્રો બધા જમવા માટે પધારો. હાલો બધા જમવા માટે શરૂ થઈ જાઓ. હા કુંવરબાઈ તો આગળ ખાવાય મળશે. તો ખાવા જ મળવાનું હોય ને. હાલો ત્યારે આપણે જમી લઈએ મિત્રો બધાય. આ છે ગામડાની મોજ વાલા. કેવી મજા આવે ગામડે. ચાલો ત્યારે આવજો બધાય. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને નવા વિડીયો જોવા માટે જોડાયા રહેજો. હા જય માતાજી.